દાડા છોકરો હડા નેહાલની વેળા થઈ સામ નેહાલ બેહાલ જો આમાં મોર થી છે કો તા હું તા મંદિરે ઊંઘું છું હા તા નેહાલ બેહાલ જો શાંતિ ભણવાન હો રાખજો બા ભણવાની સારું અને આ તો એકલા પેલા એમાં ભણો છે કે તો વાંધો નહીં આવ્યો તમે બે હો રાખજો બા અત્યારે કેટલી વસ્તી આગળ જતી રહી તમને ખબર પડે છે લુલુબા આ શું કરો છો એ તો ગોડું છે જવા દો લે હડો ડોક્ટર ની અને સીધા રાગા નિહાળ દેજો પા હો તારે જો તો હોર રાખવાની પાછી આ સીધો પર ને બેઠો પર હોય યાર ફરતો હોય કે વાહ એટલે હોર રાખજો ઓથી રાગા નીકળો મંદિરે ઊંઝો શું કીધું સારું અને વળી પાછા આવે કે હા એટલે વખણ આવજો હું ઊંઝો જ છું સારું અને 12 વાગે છૂટી જાવ ને વાહ કશો વાંધો ને બાપો છોકરો નિહાળ શું કરે નિહાળ એટલી બધી આગી છે ને અમારે તો આ મારા મંદિર નો ઓટલો છે ભાઈ આટલો ઊંઘું શાંતિથી હાય ઊંઘવા દે મને ભગવાન હાય હવે જો વાંધો નહીં તમે તાર જો છોકરો બાપડો શું કર્યું પાછી ધોળ કરીને એટલે પડો ના જા એટલે પેલો ભય પડી છે આમ સીધો હેડ જોઈને આમ સીધો ખબર બાબા કશું પડતી નહીં કશો વાંધો નહીં જવા દે મને તો ઊંઘવા દે ને હા તો જવું પણ અમે જ્યાં નહીં અંગૂઠા સાપ છીએ પણ તોય આપણે તો બુદ્ધિ છે ભાઈ કલેક્ટર ને વાતો કરું યાર કલેક્ટર ને આમ પોલીસ વાળો હોય તો હમી વાતો કરું યાર ના ગભરાવું ભણ્યો નહીં આમ બોલવા એમ તો ના ગોઠું કોઈ નહીં ઊંઘવા દે વરસાદ થયો છે રાતથી વરસાદ થયો છે જેટલો વરસાદ થયો નેતા જેવા તો પહુ કરાવ પોણી ભરે એ અરે મસ્તી કર્યા કઈ હેડો અચ્છા મોડું કરીને હાલનું મોળું શું કરતો તો અત્યારે કરી 5 રૂપિયા તો અલગી ના એવું હોય છે તમે 5 રૂપિયા લઈને આવ્યા હોય 11 વાગે નિહાળ જો અમને હાલ ઉપરો ખૂબ હારું મોળું કરાવ સારું અને ઠેલો જો તારો આ મારા સિલેટમાં મારા સિલેટ અમારા દગદોમાં સિલેટ મિલતી પેન મિલ દીધી છે અલે એવું ના કરાય ને હા જવાનું રખાય તો 11 વાગે જો તો ભાઈ અડધું બનાવી ગયા હોય સાહેબ બનાવી શું કરો તમે અને મોટેલો આબુ તા કે રોવો છે હા એટલે જતા રહો હોય થઈ સીધા ને એ થઈને જજો બા રોરી જો ના સારું કરોરી પાવું બહુ આગું પડશે હા હેડાઈ હવે 11 વાગે ને હાર હેડાઈ અરે જશી તો હજી 12 વાગે ને આમ પોક્ષી હજી તો ગલ્લા જઈને આ કરશે ના કરે અને અહીંથી પાવું કેટલું 1 કિલોમીટર તો નિહાર હેડીને જવું પડે અમે તો જ્યાં હતા એટલે સમુદાય નહીં ગયા પણ છોકરાને મોકલવા પડે એવું કરે કે હીરા બાપા ભણીને આગળ જોઈ ને તો સારું બાપાનું નામ રોશન કરી અમારા પાસે આવ્યા હતા કે 5 રૂપિયા હતા ને હાથ જણા રાખો 5 રૂપિયા પછી કરી ગયા હોય અમારે 10 રૂપિયા નહીં ભરતા હાલ ઘણા દાડા થઈ જશે કોઈ જગ્યાએ કોઈ ચોરી કરી નહીં ના હોય તો છોકરો તો કિડનેપ કરું કારણ કે હમણાં પૈસા મળ્યા નહીં ને એટલે એક છોકરું કિડનેપ કરું અને સીધો એના બાપાને ફોન કરીને પૈસા માગું છે કેટલા બધા ગઈક લાખ 10 લાખ જેવા માગું ને એટલે આપણે હું મહિનો શાંતિ થઈ જાય હા છોકરો આવું છે મને હંતાઈ જવા દે હાકોલા રાગા જીઓ તો 11 વાગે 12 વાગે તવાસ પડતી હું ઉતાવળ છે તમે નિહાર ના નાહી જો ભનેશી દંડા થઈ જો કોઈના બનવાનું હોય ઓ બાપા બોલતો નહીં ને કે મહિના છો બોલતો નહીં અવાજ ના કરતો તું તો હાથમાં છે ને તારા બાપ જોડે તો મારે પૈસા લેવાના છે ગઈક બધા ઓહો કેટલું દમ પછાડા કરે છે મારી બંદૂક બંધ થઈ જા બંધ નખ મારી દીધો બંધ થઈ જા અવાજ ના કરતો એ માં આ જોવાનું વન જ જલસા છે ભાઈ આ બપોર ચડ્યા નહીં કા ખાટલો એના પડ્યા નહીં એ માતાજી આ દરવાજો વાખવા રહ્યા નહીં પેલા દર્શન કરું પછી બરોબર નો ડેલ ખખડાવ પછી ઉઠાડું એ માં હું સાલા ટોપિયા કેમ હોઈ જા રાખો અયા વાસ લાગી ગઈ હું કરે વાસ મેં કઈ દે રે ખરા બપોરે ઠોકરો કે ખરવા આવી શું વાત કરતી ખરા બપોરે જ ભક્તિ કરે તાણે સોજી આવ્યો તો કોઈ ત્યાં દર્શન કરવા આવ્યો તો દર્શન કરવા કેમ ખરા બપોરે આવે યાર આ તો જેવો ટાઈમ મળે એવું હેડવાનું હોય તો મસ્ત ઊંઘ આવી હતી કે એવું હતું સપનું સારું ચાલતું હતું બહુ કર દોષિત નજી વાપરી ગયા અરે ના ડોસ્યો સો વાપરી આપડે શું આવી ગયો વસીદર નો ખરા ખેલ કરવા માંડ્યો ના કા તો વળી હમણાં હું 12 મહિના થયા છે ઘડી વાપરી હોય ડોશી ના ના સોજી આવ્યો હા મુએ ગા હેતમ આવ્યો તો કે ઓવા તે કોલા તા આવ્યો છું ને આવ્યો છું મંદિર દર્શન કરતો જઉં તા
આ પમદાર હરાટ પડ્યો ગામમાં જબ્બર. પણ બફારો કેટલો છે હા તો. ક્યારે પંખાએ ગરમ લાય ફરી તમે જો અરે પત્રો તો પૂછું, પત્રો ઊની વરાળો મુએ તો ફૂંકારો છે. ના હોય તો આ છોકરો તો નિહાળ જાય કે અમે આવશી રહ્યો ઓહો. બરાબર તે મુકો ના હોય શાંતિથી હોય બેહું વળી ના ના વાત સાચી છે વળી પણ- આવું થાશો પાછો ઊંઘું વળી ના ના પણ વાય આવ્યો હોય ને તો હારું. હે, ફૂસલા! પૂછ્યું લા લખો બાનો છોકરો ખોઈ ગયો ખોવાઈ ગયો? શું ખોઈ ગયો? ખોવાઈ ગયો ને? કોણ લઈ ગયો? તો તમે ના આવ્યો? હે? હાચું બોલ? કાળા કાળાનું પહેર્યું તું હા. અને આટલું મોટું પહેર્યું બોથું હતી અરે કે કાળો લુગડો એ ભાઈ શું આવે એવું તો કાળો લુગડો હા અને આ કાકુ બધું કાળું અને રૂમાલ બાંધેલો હતો અને બંદૂક લઈને આવી અને પંખે પકડીને આમ કર્યું કે હવે દોડ કરતો નહીં શા હારું આવું તો કારણ કે તારા બાપને ફોન કોઈ કરી દાવડીએ બાવડીએ નતો કે ફોફળો તો ખરા. એ કે તારા બાપને ફોન કરી કે 50,000 રૂપિયા મંગાવો. તો પેલો તો વગળો રખડતો છે હું તો ખબર એ નહીં હોય ને આ પૈસા કરવું પડશે ફોન કરજે ફોન કરજે છોકરાને છોકરો તમે ગેસ ધરો તઈ ઘેર જા. તઈ ઘેર તઈ ઘેર જતો રહેજો. કરો ને. સીધો ઘર ભેગો હોય ને છે, ઉભા ના રહો તો પાછો. કરજો ફોન લખો છે એટલા સર ઉભા રહો પણ પેલા એમને લખાણ કઈને શું કરશું પેલા આપણે નક્કી તો કરવું પડે કે નક્કી તો અમે ચોકન જોવા છીએ આપણે તો હું કોઈ પગ ખોળ પડ્યા છીએ ચોરનાક બોરના જે હોય હું કોણ ખબર પડે આપણને યાર છોકરાને કિડનેપ કર્યો છે કોઈ? હાલ તારા નજરોમાં હું ઊંઘીનું છો છો યાર પણ આપણા ગામમાં ચો કદી આવો કિસ્સો બન્યો છે પહેલી કદી વખત આવું. બન્યો નહીં કદી આ પહેલી વખત આવું ડફણું આવ્યું છે યાર ગામમાં યાર તો ના હોય તો તારે લખાણ ફોન કરીને એમ કે તાર છોકરો નિહાળ જો છે પણ નિહાળ પહોંચ્યો નહીં. હા. આ છોકરો દોડીને ઘેર આવ્યો છે હોવે. કે તાર છોકરાને કોક ઉપાડી ગયો. તો અત્યારે કિડનેપ કરવા વાળા શું છે પૈસા પૈસા તો ફોન કર્યો તો ખબર પડે કરજે ફોન કરજે તું કરી આલે છે. ફોન કર ને આ જોર છેટલી ઉપાડી દેવ ના હોય યાર ડખા હેડે આવી પડી હલો હલો હા લખો ભાઈ બોલો વાત કરજો. હલો હા બોલો એ શું હતો તમે બે જોડીઓ કો અરે હવે ખાટલા મંદિરના જોડી બેહ્યા છીએ છોકરો હતો હા કપમ જોવા આવ્યો પોણી બોણી ભરવાની એક નહીં આ છોકરો નિહાળ જ કોક જ્યો તો કે કોક આવ્યું છે કે ઉપાડીને તાર છોકરું લઈ ગયો તો વળી કોઈ ખબર છે ચાલે. તને? અલે હા હાલ છોકરો એમાં તો કીધું આ લગભગ હવાળી ગયો તો 11 11 થશે હમણાં હાલ તો મને 10 વાગે હોય શેતમ ભેગો થઈ ગયો ભેગો થઈ ગયા હોવા હોય ને એ થઈ ગયો તો એ ખેતરમાં જ હું હતો પેલો જુઠ્ઠો જ નહીં બોલતો હોય કે છોકરા જુઠ્ઠું ના બોલે કે પણ અલે પણ હવે છોકરો હાલ ને હાલમાંથી અંગાત આવ્યો કે પછી આવી તું કોઈ કાળો લુગડો પહેરીને કે ઉઠાઈને જતું રહ્યું છે યાર ના હોય તાર છોકરાને યાર હા તો હું તો ખેતરમાં હતો તું મંદિરે આવજે ફટાફટ જલ્દી આવજે હા હું આવો આખો હાલત ઝડપી આય નહીં હો ને ગતો નહીં કશું યાર પછી ચો છોકરો હાચવી જ છે આ સુધી. કશું હો ને કર્યું નહીં ખરેખર આ પછી આગળ હેડ દે આ કોકને ગમે તે છે ને હે. આ પૈસા નહીં હોય પૈસા માટે જ કર્યું છે કારણ કે એવું તો અત્યારે હું આ કર્યું પેલો- હે. આ પેલો આ ભીખ મંગો મહિનો ક્યાંક શું કહેવાય હવે માગણ મહિનો આ માગણ મહિનો માગણ આવે છે. મહિનો અરે મોટામાં મોટો માગણ મહિનો યાર આ માગણ મહિનામાં બધું થાય છે જાણી. એ ના હોય તો આપડે દે છે લખો આવે ને હમ. એટલે પછી લખાણ લઈને કોઈ આગળ આપડે ડગલું ભરાય પછી ભરાય યાર આ તો છોકરું કહેવાય આપણે મસ્તી કરી હોય તાણ. ગયા આતુર તો પછી શું કરો વાત સાચી છે. લખાણ હમણાં પીએન ફોન કરીએ આપણે તો જેવા ત્યાં મળે છીએ ના, યાર ના, હાલ કશું કરું ને હાલ પેલા લખાણ આપવા દો પછી હે. આપણે આગળ વાત કરીએ અંબા દેતા હાડો